નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। તાજેતરમાં અંકલેશ્વર ખાતે પણ ખેડૂતોએ પાવર ગ્રીડ લાઇન એટલે કે વીજ લાઇનના પોલને લઈને અવાજ ઉઠાવ્યો છે। તેમણે એક વિશાળ રેલી કાઢી અને જ્યારે રજૂઆત કરવા જતા હતા ત્યારે પોલીસ ઘર્ષણ થતા આખો હાઈવે છે ચક્કાજામ થઈ ગયો હતો અને ટ્રાફિક જે છે એ લગભગ 3 કલાક સુધી આખો હાઈવે બ્લોક રહ્યો હતો। ત્યારે હવે સરકારે સમજવાની જરૂર છે। આખા ગુજરાતમાંથી દરેક ખૂણેથી ખેડૂતોનો અવાજ ઉઠી રહ્યો છે કે વીજ લાઇનની અંદર તમે જે કાગળો જાહેર કર્યા છે, તમે જે વળતર જાહેર કર્યું છે, વળતર ખેડૂતોને માન્ય નથી અને એટલા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી અવાજ ઉઠી રહ્યો છે। ત્યારે ગુજરાતની ભાજપ સરકારે હવે શાનમાં સમજી જવાની જરૂર છે અને જે ખેડૂતો માગણી કરી રહ્યા છે માગણીને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા જોઈએ અને સાથે સાથે પોલીસ પ્રશાસન અને તંત્ર અને સરકાર ખેડૂતોની વચ્ચે જે રોડા નાખવાનું કામ કરે છે અને અટકાવવાનું કામ કરે છે, લોકશાહી ઢબે ખેડૂત વિરોધ કરી શકે એ વિરોધને અટકાવવાનું કામ કરે છે, એ નિંદનીય બાબત છે અને લોકશાહીનું ગળું દબાવી દેવાની બાબત છે, જે ઘટનાને હું વખોડી કાઢું છું। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને કિસાન મોરચા અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।